તો સારું લ્યો. હું લખાવ્યું હતું? કંઈ લખાવ્યું હતું કે ના? હું તો લખાવ્યું ના, શું કરતા હતા? અમે રમતા હતા. શું રમ્યું હતું? ગારા. ગારાએથી હા, રમકડા બનાવ્યા હતા? શું બનાવ્યું હતું? મેં તો ગાય ને એવું બનાવ્યું હતું. તને આવડે? હા. આવતા રહ્યા ને આંગણવાડીએથી? હા. હવે શું કરવાનું છે? હવે ધડ બનાય. તો સારું લ્યો. હેરાન કરવાનું મમ્માને ને પાર્થવીને ને. હા. તો સારું લ્યો. એવું કરાય? હા. ન કરાય ને? ના. તો પપ્પા પછી ખીજાય કે હા. શું કે? હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય મજામાં જ હશો. આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે નિમેશ જો કામે વયા ગયા છે. હવે દિશાની બેનને આપણે આંગણવાડીએ મૂકવા જવાની છે. દિશાની બેન પણ રેડી થઈ ગયા છે. હાય ફ્રેન્ડ, મજા જશો. દિશાની શું કરે તું? આંગણવાડીએ જવાનું છે તારે? હા, જાવું છે. આંગણવાડીએ જવાનું. ટાઈમ થઈ ગયો તારે? હા. તો સારું લ્યો. હાલો તો હવે જાવું ને આપણે આંગણવાડી. હા તો મમ્મા મને રેડી કરે છે ઉઠો. દિશાની બેન જો કમ્પ્લીટ થઈ ગયા છે. હવે દિશાની બેનને મૂકી આવવાની છે. પાર્થવી બેન અહીં રમે છે. પાર્થવી, એ પાર્થવી ચીકો જો પાર્થવી બેન ના બે મચ્છર કરડી ગયા છે. કા પાર્થવી મચ્છર કરડી ગયા? હા, ઠંડી લાગે ને? હે પાર્થવી એમ ન કરાય દીકા. દીદી રમે છે જો. એ પાર્થવી શું કરે તું? શું કરે? રમે છે? હા હાલો દિશાની બેનને આપણે આંગણવાડીએ મૂકી આવીએ. પછી આપણે ઘરનું કામ બધું કરવાનું છે. પછી આપણે કામ કરશું. આ મારી મમ્મા હે. જો દિશાની બેન કમ્પ્લીટ થઈ ગયા છે. દિશાની હા. આજે કઈ આવે? હે? તું ક્યારે આવી? આખરી જ. શનિવાર છે એટલે વહેલી આવતી રહી? હા. હા તો સારું હાલો બાય બાય. હું મૂકવા આવું કે? હા. હા તો હાલો જઈએ આપણે. હાલો તો મૂકવા આવે. હાલો હાલો આવું જ છું હાલો. આપણે આંગણવાડી એમથી મૂકીને આવતા રહ્યા છે. હવે જો આપણે ઘરનું બધું કામ કરવાનું છે. પોતા કપડાં ને સાવણીને એવું બધું કરવાનું છે. બીજું તો કાંઈ કામ આપણે છે ને. પછી પાર્થીબેનને રાખવાનું છે. નિમેષે કાંઈ વહી જાય. સાંયે ભણવા વહી જાય. દિશાની પણ આંગણવાડીએ વહી ગઈ છે. આજ તો દિશાની પણ વહેલી આવતી રહી. સાંયે પણ 3 વાગે આવતી રહેશે. જો અમારો રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે. પાર્થીબેન હવે રહેતા નથી એટલે પાર્થીબેનનો સુવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે પાર્થીબેનને આપણે ચોરાવી દઈએ. પછી આપણે એ બધું કામ કરીએ. કેમ પાર્થવી? એ પાર્થવી હા હુઈ જાવ ને હવે. હાલું હાલું થઈ જાવ ને? હા હાલું થઈ જાવ ને પાર્થવી? એ પાર્થવી આ શું થયું દીકા તને? અહીં શું થયું? મચ્છર કરડ્યા? બહુ મચ્છર કરડે પાર્થવીને તો. મમ્મા મને તો બહુ જ મચ્છર કરડે છે. હા હાલો પાર્થવીબેનને આપણે સુવરાવી દઈએ. પછી આપણે ઘરનું કામ કરીએ. કા પાર્થવી ઉજાવું છે ને મારી દીકાને? હા સુવાનો ટાઈમ થઈ ગયો છે. હા પાર્થવીનો. પાર્થવી એ પાર્થવી તને મજા આવે? હું તને બોલાવું તને ખબર પડે કે મમ્મા બોલાવે? હે પાર્થવી તો મમ્મા બોલાવે છે એમ કે છે? હા આમાં હુવાનું તો કંઈ લક્ષણ દેખાતા નથી કે હું હે પાર્થવીબેન. કા પાર્થવીબેન? હા હા એવું લાગતું નથી કે હુઈ જાઓ. હુઈ જાઓ કે? મને નથી લાગતું કે હુઈ જાઓ. હા મને નથી લાગતું. હા બધી તૈયારી કરી લીધી છે. 2 ડુંગળી લીધી, 1 ટમેટું લીધું ને મરચું છે 1. જો અમારું હવે આપણે સાંયણે કહે છે કે અમારે ભાત ટિફિનમાં લઈ જવાનું છે વઘારી ગયેલ. એટલે મેં કીધું કાલ હું વઘાર દઉં. રાઈ ફોડી નાખી છે, જીરું નાખ્યું છે આપણે. પછી એમાં ડુંગળી એડ કરી દઈશું.
ટમેટું મરચું ને એવું બધું આપણે એમાં નાખી દઈશું એટલે એ પકડી જાય ને પછી આપણે એમાં ભાત નાખીશું. થોડુંક મીઠું આપણે નાખી દઈશું એમાં. થોડુંક જ નાખાય, કેમ કે ભાતમાં તો મીઠું હોય છે જ એટલે પછી ખાવું થઈ જાય એટલે મજા ના આવે આપણે. તો આ મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. આ મસાલો પછી એમાં આપણે ભાત એડ કરી દઈશું. પછી એમાં આપણે થોડુંક ચટણી નાખી દઈશું. થોડી હળદર નાખીશું. થોડું ધાણા જીરું એવું નાખી દઈશું. હવે ભાત કમ્પ્લીટ થઈ જશે હમણાં. આવી રીતના ભાત વધ્યું હોય તો આવી રીતના કરી શકો, બહુ મસ્ત લાગે છે. ખાવામાં પણ બહુ ટેસ્ટ સારો આવે છે. હવે એમાં થોડુંક લીંબુ એડ કરી દઈશું એટલે મસ્ત ખાટું લાગે આપણે ભાત. બસ જો ભાત વઘારી નાખ્યું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. બહુ મસ્ત લાગે છે, પણ ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. જો હું સાંય લઈ જાય, થોડુંક મારે નાસ્તો કરવાનો છે, હું નાસ્તો કરી લઈ. તો સાંય બેન સ્કૂલે વયા જાય છે. હવે આપણે પાર્થિવને રાખવાની છે. પેલા પાર્થિવને હુવડાવી દઈએ પછી આપણે બધું કામ કરશું. છાયા સ્કૂલે વહી ગઈ છે, પાર્થિવ બેન અહીં સૂતા છે. હવે આપણે કપડાં પહેલાં ધોવાના છે. કપડાં એટલા જ છે, આની હું ધોઈ નાખી કપડાં ઘાય ઘા. જેટલા વાસણ છે, ભાત વઘાર્યા હતા ને એટલે વાસણ થયા છે, એટલે વાસણ ધોવાના છે અને એટલા કપડાં ધોવાના છે. પછી દિશાની બેન તો આવી જાય, પછી આપણે ખાઈને પછી આરામ કરવાનો છે. જો શનિવાર છે તે દિશાની બેન આવી ગયા છે. દિશાની બેન શું કાલ રજા છે? કેમ કહેવાની? તો સારું લે, પણ મજા આવી જાય ને રવિવારની રજા છે. હે તો સારું. શું બન નાસ્તામાં શું હતું? આ જેટલી પેલા નાસ્તામાં મીઠા ભાત ને પેલા નાસ્તામાં ઇડલી. પેલા નાસ્તામાં મીઠા ભાત અને બીજા નાસ્તામાં ઇડલી. હા સારું. જો ખાધું હતું કે નહીં? ઇડલી નહોતી ખાધી. એ તો તને ભાવતું નથી કા ઇડલી તો? હે ઇડલી નથી ભાવતી ને? ના. તો સારું લ્યો. હું લખાયું હતું? કંઈ લખાયું હતું કે ના નહોતું લખાયું? ના. શું કરતા હતા? અમે રમતા હતા. શું રહ્યું હતું? ગારા. ગારા હતી? હા. રમકડા બનાવ્યા ને? શું બનાવ્યું હતું? મેં તો ગાય ને એવું બનાવ્યું હતું. તને આવડે? હા. તો પછી મને બતા, મને બનાવી દેજે ક્યારેક. હું તને ગારો લઈ આવી દઈ. ક્યાં છે? હું તને લઈ આવી દઈ. ક્યાંથી? આપણે ક્યાંક જાહું વાડીમાં કોકની, તો આપણે તો વાડી નથી ને, કોકની વાડીમાં તો ગારો લઈ આવીશું આપણે. તો મને બનાવી છે, મને બનાવી દેજે હો ને. કેવું બનાવી? અસલ આવડે કે? હા. તો સારું લે. આવતા ને આંગણવાડીએથી. હા. હવે શું કરવાનું છે? હવે ધડ બનાય. તો સારું લે. હેરાન કરવાનું મમ્માને પાર્થવીને. હા. તો સારું લે. એવું કરાય? હા. ન કરાય ને? ના. તો પપ્પા પછી ખીજાય કે? હા. શું કહે? મને ભૂખ લાગી. ભૂખ લાગી? તો તું કે હું નાસ્તો કરીને આવી તો ભૂખ કેમ લાગી? નહીં. હે?